હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચરમાં બેન્ઝીનનું બંધારણ સાબિત કરતી પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયાઓની વાત કરેલી હતી. તો યોગશીલ પ્રક્રિયાઓના આધારે ઓગસ્ટ કિક્યુલે નામના વૈજ્ઞાનિકે બેન્ઝીનના બંધારણ રજૂ કર્યા. હવે આ જે બેન્ઝીનના બંધારણ છે એમાં વિસ્થાપન પ્રક્રિયાઓ કેક્યુલે રજૂ કરેલ બેન્ઝીનનું બંધારણ એની વિસ્થાપન પ્રક્રિયાઓ એ આપણે સમજીએ અને એને આધારે શું માહિતી મળે છે. તો કેક્યુલે દર્શાવેલ બેન્ઝીનનું બંધારણ એનું બ્રોમિનેશન કરવામાં આવ્યું. બેન્ઝીન એનું બ્રોમિનેશન, આ બેન્ઝીન એનું બ્રોમિનેશન નિર્જળ Fe3 ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને, નિર્જળ FeBr3 ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને બ્રોમિનેશન કરવામાં આવ્યું. તો આમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન Br પરમાણુ વડે થઈ અને બ્રોમોબેન્ઝીન મળ્યું. આ રીતના Br અથવા C6H5Br બ્રોમોબેન્ઝીન એક વિસ્થાપિત સમઘટક એક જ મળ્યો, એક જ બંધારણ મળ્યું. આનો અર્થ શું થાય? બેન્ઝીનનું બ્રોમિનેશન કરતા એક નિપજ તરીકે મોનોબ્રોમોબેન્ઝીન નું એક જ બંધારણ મળ્યું અથવા એક જ ઘટક મળ્યો. મોનોબ્રોમોબેન્ઝીન નું આ એક જ નિપજ મળ્યું. તો આ શું સાબિત કરે? આના પરથી કહી શકાય કે બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન તથા 6 હાઇડ્રોજન એક સમાન ગુણધર્મ ધરાવે છે. એક સમાન ગુણધર્મ ધરાવતા હોય એટલે જ એક વિસ્થાપન ગમે ત્યાં થાય, આ 6 એ 6 કાર્બન એક સમાન ગુણધર્મ ધરાવતા હોય એટલે આ Br છે 6 માંથી કોઈ પણ કાર્બન સાથે જોડાય, મળતું બંધારણ તો એક જ મળવાનું, બરાબર? એટલે આ એક જ નિપજ મળવી, મોનોબ્રોમોબેન્ઝીન એટલે એક જ નિપજ મળવી, એક જ ઘટક. એટલે એવું સાબિત થાય બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન એક સમાન અને 6 હાઇડ્રોજન એક સમાન ગુણધર્મ ધરાવતા હોય. હવે આ જે બ્રોમોબેન્ઝીન છે એનું ફરીથી બ્રોમિનેશન કરવામાં આવ્યું, બરાબર? તો બ્રોમોબેન્ઝીનનું ફરીથી બ્રોમિનેશન કરતા ડાયબ્રોમોબેન્ઝીન બે બંધારણ મળ્યા. આ બ્રોમોબેન્ઝીન એનું ફર્ધર બ્રોમિનેશન કરતા નિર્જળ FeBr3 ઉદ્દીપકની હાજરીમાં ડાયબ્રોમોબેન્ઝીન મળ્યું અને C6H4Br2 ડાયબ્રોમોબેન્ઝીનના બે સમઘટક મળ્યા. એક બંધારણમાં દ્વિબંધના કાર્બન સાથે બંને Br જોડાયેલા, એક બંધારણમાં સિંગલ બંધના કાર્બન સાથે બંને Br જોડાયેલા. ડાયબ્રોમોબેન્ઝીન બે સમઘટક મળે, બરાબર? એટલે બ્રોમોબેન્ઝીનનું ફરીથી બ્રોમિનેશન કરતા મળતી નિપજ ડાયબ્રોમોબેન્ઝીન મળતી નિપજ
ઘટક મળે જેમાં એક બંધારણમાં દ્વિબંધના કાર્બન સાથે બંને બીઆર જોડાયેલ અને બીજા બંધારણમાં એકલ બંધના કાર્બન સાથે બીઆર જોડાયેલ. આ રીતના આ બ્રોમોબેન્ઝીન નું ફરીથી બ્રોમિનેશન થયું અને પાછો એક બીઆર દાખલ થયો એટલે 1,2 ડાયબ્રોમોબેન્ઝીન મળ્યા. પણ આ 1,2 ડાયબ્રોમોબેન્ઝીન માં બે સબઘટક મળ્યા. એક બંધારણમાં આ રીતના બીઆર જોડાયેલા આ ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન પણ બે બંધારણ શક્ય બન્યા. એકમાં આ દ્વિબંધના કાર્બન જે છે ડબલ બોન્ડ થી જોડાયેલા બંને કાર્બન એની સાથે બીઆર જોડાયેલા મળ્યા અને બીજું બંધારણ છે એમાં આ રીતના સિંગલ બંધના કાર્બન સાથે બીઆર જોડાયેલા મળ્યા. સિંગલ બંધના અહીંયા બીઆર આ બે કાર્બન જે છે એ એકબીજા સાથે કેવા બંધથી જોડાયેલા સિંગલ. તો આ રીતના બે બંધારણ મળ્યા. 1,2 ડાયબ્રોમોબેન્ઝીન ના બે બંધારણ મળ્યા. તો આના પરથી કેક્યુલે બેન્ઝીનના બે બંધારણ રજૂ કર્યા. આ બંધારણ 1 એટલે બંધારણ 1 બેન્ઝીનનું આ પ્રકારે હોય આ રીતના એક બંધારણ આ પ્રકારે રજૂ કર્યું. આ બંધારણ 1 બંધારણ 2 રજૂ કર્યા. પણ કેક્યુલે રજૂ કરેલા આ બેન્ઝીનના બંધારણ ની અમુક મર્યાદાઓ હતી. બરાબર? આપેલ આ બંધારણ સ્થાયીતા વિશે કઈ સમજૂતી આપતા નથી. સ્થાયીતા વિશે કઈ સમજૂતી આપતા નથી આ બંધારણ. આ બંધારણની મર્યાદા શું હતી? તો આ બંધારણ તમે જોઈ શકો છો કે આની અંદર આ બંને બંધારણમાં પાઈ બંધ દેખાય છે પણ સહેલાઈથી યોગશીલ પ્રક્રિયાઓ નથી આપતા. આ ઉપરાંત પાઈ બંધ હોવા છતાં એ વિસ્થાપન પ્રક્રિયાઓ પણ આપે છે. તો એ વિસ્થાપન પ્રક્રિયા થાય. તો આવું કેમ? એ આ બંધારણ સમજાવી શકતા નથી. એટલે આ જે બંધારણ છે કેક્યુલે રજૂ કરેલા બંધારણ એની મર્યાદા શું? તો એની મર્યાદા આ મુજબની. ફર્સ્ટ, દ્વિબંધ હોવા છતાં આલ્કીનની જેમ સહેલાઈથી યોગશીલ પ્રક્રિયા આપતા નથી. દ્વિબંધ હોવા છતાં આલ્કીનની જેમ સહેલાઈથી યોગશીલ પ્રક્રિયા આપતા નથી. કારણ કે તમને ખબર હોય તો જેમાં ડબલ બોન્ડ હોય એ યોગશીલ પ્રક્રિયા આપે, આલ્કીન આપે, આલ્કાઇન આપે. પણ આમાં દ્વિબંધ હોવા છતાં યોગશીલ પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે. યોગશીલ પ્રક્રિયા નથી આપતા શકાય. તો એનો અર્થ એવો થાય વધુ પડતા સ્થાયી હોવા જોઈએ. આ ઉપરાંત બીજું શું? દ્વિબંધ હોવા છતાં એ આલ્કેનની જેમ વિસ્થાપન પ્રક્રિયા આપવાની વૃત્તિ ધરાવે છે. બરાબર? દ્વિબંધ હોવા છતાં આલ્કેનની જેમ વિસ્થાપન પ્રક્રિયા આપે. પછી એ કેમેનોફોર સાથે, બરાબર, ઠંડામાં કેમેનોફોર સાથે ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. દ્વિબંધ હોવા છતાં તો ઠંડામાં કેમેનોફોર સાથે પ્રક્રિયા આપવા જોઈએ આલ્કેનની જેમ. બ્રોમિન જેલ સાથે યોગશીલ પ્રક્રિયાનો પ્રતિકાર, બરાબર.
ठंडा मंद केमिकल સાથે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે એટલે કે આપતા નથી પ્રતિકાર કરે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કેમિકલ સાથે સહેલાઈથી ન આપે બ્રોમિન જળ Br2 સાથે યોગશીલ પ્રક્રિયા ન આપે આ ઉપરાંત એનું પોલિમરાઇઝેશન થતું નથી પોલિમરાઇઝેશન થતું નથી બેન્ઝીનનું પોલિમરાઇઝેશન થતું નથી તો કેક્યુલે રજૂ કરેલા બંધારણની આ બધી મર્યાદાઓ છે તો આવી બધી પ્રક્રિયાઓ સહેલાઈથી ન આપવી એનો અર્થ એવો થાય કે બેન્ઝીનનું બંધારણ કંઈક વધુ પડતું સ્થાયી હોવું જોઈએ અને બેન્ઝીનનું બંધારણ વધુ પડતું સ્થાયી તો એ સમજાવવું હોય તો એનો અર્થ એવો થાય કે એમાં સંસ્પદન થતું હોવું જોઈએ આમ બેન્ઝીનમાં સંસ્પદન થતું હોય તો બંધારણ 1 અને 2 નું સતત રૂપાંતરણ એટલે બેન્ઝીનનું બંધારણ કેવું હોય તો બેન્ઝીનનું બંધારણ હેક્સાગોન અને વચ્ચે રાઉન્ડ એટલે કે સંસ્પદન સંકૃત બંધારણ એ બેન્ઝીનનું સાચું બંધારણ સંસ્પદનને આધારે બરાબર તો આ બધી પ્રક્રિયાઓ ન આપવી એનો અર્થ બેન્ઝીન વધુ પડતું સ્થાયી છે આનો અર્થ બેન્ઝીન વધુ પડતું સ્થાયી છે બેન્ઝીન વધુ પડતું સ્થાયી હોવું જોઈએ બેન્ઝીન વધુ પડતું સ્થાયી હોવું જોઈએ એટલે આલ્કીન કે આલ્કાઇન કરતા બેન્ઝીનની સ્થાયીતા વધુ હોવી જોઈએ અને એની સ્થાયીતા માટે જવાબદાર સંસ્પદન છે સંસ્પદન પરથી બેન્ઝીનનું બંધારણ કેવું હોય એ રજૂ કરી એ આપણે સમજીએ बेंजीन ए आल्कीन के आल्काइन करता વધુ પડતું સ્થાયી હોવું જોઈએ અને તેમની સ્થાયીતા માટે જવાબદાર સંસ્પદન હોવું જોઈએ સંસ્પદન રેઝોનન્સ હોવું જોઈએ તો ઉદાહરણ કરે બેન્ઝીનનું બંધારણ વધુ પડતું સ્થાયી હોવું જોઈએ અને સ્થાયીતા માટે જવાબદાર સંસ્પદન હોવું જોઈએ આમ નીચે મુજબ બંધારણ 1 અને 2 નું સતત રૂપાંતર થતું હોય બેન્ઝીનનું બંધારણ 3 સંસ્પદન સંકૃત બેન્ઝીનનું બંધારણ સંસ્પદન સંકૃત સાચું બંધારણ હોવું જોઈએ એટલે આ રીતે ઇક્વિલિબ્રિયમ બેન્ઝીનનું બંધારણ 1 અને 2 આપ્યા આ 1 અને 2 આ સતત એકબીજામાં પરિવર્તિત થતા હોય આ 1 અને 2 અને બેન્ઝીનનું બંધારણ આ રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ એ બેન્ઝીનનું સાચું બંધારણ હોવું જોઈએ બંધારણ 3 આ રિયલ સ્ટ્રક્ચર ઓફ બેન્ઝીન रियल स्ट्रक्चर बराबर रेजोनेंस हाइब्रिड संस्पदन संकृत અને આ એના સંસ્પદન બંધારણ કહેવાય રેઝોનન્સ સ્ટ્રક્ચર આ રેઝોનન્સ હાઇબ્રિડ સંસ્પદન
ગતિશીલતા માટે એમાં સંસ્પંદન જવાબદાર હોય છે. સંસ્પંદનને કારણે એનું બંધારણ વધુ સમતુલ્ય બનતું હોય અને બેન્ઝીનનું સાચું બંધારણ આ રીતે ષટકોણ અને વચ્ચે રિંગ દર્શાવવામાં આવે. આ રિંગ એવું સૂચવે કે આ પાઈ ઇલેક્ટ્રોન 6 કાર્બન પર એક સમાન રીતે વિસ્તરેલા હોય એટલે 6 કાર્બન સમતુલ્ય હોય, 6 હાઇડ્રોજન સમતુલ્ય હોય. આમ સંસ્પંદન સંકૃત બંધારણ આ બેન્ઝીનનું સાચું બંધારણ છે. બરાબર. તો આ રાસાયણિક ગુણધર્મને આધારે બેન્ઝીનનું બંધારણ આ પ્રકારે હોય એ સાબિત થાય છે. બરાબર. પછી ભૌતિક ગુણધર્મને આધારે પણ બેન્ઝીનનું બંધારણ આ પ્રકારે એમાં સંસ્પંદન થતું હોય એના પુરાવા મળેલા છે. એ સંસ્પંદન અંગેના પુરાવા ભૌતિક ગુણધર્મને આધારે આપણે સમજીએ. ઓકે. તો ભૌતિક ગુણધર્મને આધારે બેન્ઝીનનું બંધારણ અને એના સંસ્પંદન અંગેના પુરાવા. ભૌતિક ગુણધર્મને આધારે બેન્ઝીનનું બંધારણ. ભૌતિક ગુણધર્મને આધારે બેન્ઝીનનું બંધારણ એમાં પહેલું તો બેન્ઝીનનું લુઈસ બંધારણ. લુઈસ બંધારણ એટલે 1865 માં ઓગસ્ટ કેલ્ક્યુલે જે બેન્ઝીનનું બંધારણ રજૂ કર્યું એનું ઇલેક્ટ્રોનીય સ્વરૂપ 1937 માં લગભગ 70 યર્સ પછી લુઈસ નામના વૈજ્ઞાનિકે સહસંયોજક બંધને આધારે ઇલેક્ટ્રોનની ભાગીદારીને આધારે બેન્ઝીનનું બંધારણ રજૂ કર્યું. લુઈસ બંધારણ 1865 માં રજૂ કરેલ કેલ્ક્યુલે 1865 માં રજૂ કરેલ કેલ્ક્યુલેના બંધારણ બંધારણનું ઇલેક્ટ્રોનીય સ્વરૂપ અથવા લુઈસ બંધારણ 1937 માં લુઈસે રજૂ કરેલું. એનું ઇલેક્ટ્રોનીય સ્વરૂપ ઇલેક્ટ્રોનની ભાગીદારીને આધારે આ રીતના કાર્બન 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 અહીંયા હાઇડ્રોજન દરેક કાર્બન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીને આધારે અને અષ્ટકના નિયમને આધારે લુઈસે બેન્ઝીનનું લુઈસ બંધારણ રજૂ કર્યું. તો આ રીતે કાર્બન કાર્બન વચ્ચે પહેલામાં જોયું તો ડબલ બોન્ડ. તો ડબલ બોન્ડ ત્યાં 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી. પછી સિંગલ બોન્ડ તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી 2 કાર્બન વચ્ચે. પાછો ડબલ બોન્ડ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી. પાછો સિંગલ બોન્ડ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. પાછો ડબલ બોન્ડ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી. પાછો સિંગલ બોન્ડ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. કાર્બન કાર્બન દ્વિબંધ સિંગલ દ્વિબંધ સિંગલ દ્વિબંધ. દ્વિબંધ એટલે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી. સિંગલ બંધ એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. કાર્બન હાઇડ્રોજન વચ્ચે તો બેના એક ઇલેક્ટ્રોન એટલે 2 ડોટ. કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ બંધારણ 1 અને આ બંધારણ 2 તો આ રીતે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ
डबल बॉन्ड सिंगल बॉन्ड, डबल बॉन्ड सिंगल बॉन्ड, डबल बॉन्ड એટલે 4 ઇલેક્ટ્રોન, સિંગલ બોન્ડ એટલે 2 ઇલેક્ટ્રોન, CH1 સિંગલ બોન્ડ એટલે એના એક એક ઇલેક્ટ્રોન ની ગાડી થાય. આ લુઈસ બિંદુ નિરૂપણ થયું કેલ્ક્યુલેટ રજૂ કરેલા બેન્ઝીનના બંધારણ 1 અને 2 નું. તો આની અંદર તમે જોશો કાર્બનનું અષ્ટક પૂર્ણ જેટલા કાર્બનની ફરતે ટોટલ 8 ઇલેક્ટ્રોન, એવા દરેક કાર્બનની ફરતે 8 ઇલેક્ટ્રોન થઈ જાય. દરેક કાર્બનની ફરતે 8 ઇલેક્ટ્રોન, બરાબર. દરેક કાર્બનની ફરતે 8 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ અને અષ્ટકના નિયમનું પાલન થાય છે. આમ કેલ્ક્યુલેટ રજૂ કરેલા જે આ બેન્ઝીનનું બંધારણ હતું એનું આ લુઈસ બિંદુ નિરૂપણ સ્વરૂપે સમર્થન મળે. હાઇડ્રોજનની ફરતે 2 ઇલેક્ટ્રોન આવે, હાઇડ્રોજનની ફરતે 2 અને 1s2 હોય. તો આમ લુઈસ બિંદુ નિરૂપણને આધારે પણ કેલ્ક્યુલેટ રજૂ કરેલા બેન્ઝીનના બંધારણને સમર્થન મળે છે. આ બેન્ઝીનના બંધારણની લુઈસ બિંદુ સ્વરૂપે લખો, ઇલેક્ટ્રોન ડોટ સ્વરૂપે. દરેક કાર્બનનું અષ્ટક પૂર્ણ છે, દરેક હાઇડ્રોજનની ફરતે 2 ઇલેક્ટ્રોન છે. આ રીતે લુઈસ બિંદુને આધારે બેન્ઝીનનું બંધારણ. ત્યારબાદ પછી બેન્ઝીનમાં સંસ્પદન અંગેનો પુરાવો રજૂ થયો. એની વાત આપણે કરીએ. બેન્ઝીનમાં સંસ્પદન અંગેનો પુરાવો. સંકરણને આધારે બેન્ઝીનનું બંધારણ એ પણ આ જ રીતના છે. સંકરણને આધારે બેન્ઝીનનું બંધારણ. સંકરણને આધારે બેન્ઝીનનું બંધારણ આપણે સમજીએ તો બેન્ઝીનમાં દરેક કાર્બનનું સંકરણ sp2 માનવું પડે. બેન્ઝીનમાં દરેક કાર્બનનું સંકરણ sp2 માનવું પડે. sp2 પ્રાયોગિક રીતે બેન્ઝીનમાં દરેક કાર્બન છે sp2 સંકરણ ધરાવે. બરાબર. તો બેન્ઝીનમાં દરેક કાર્બનનું સંકરણ sp2 હોય. આ ઉપરાંત બેન્ઝીનમાં 6 cc સિગ્મા બંધ અને 6 ch સિગ્મા બંધ એક જ સમતલમાં આવેલા છે. એક જ સમતલમાં કાર્બન sp2 એબ્રિડેજ હોય તો સિગ્મા બંધ બધા એક જ સમતલમાં આવેલ હોય. દરેક CCC કે CCH બંધ કોણ 120 અંશનો માલુમ પડે છે. 120 ડિગ્રી. બેન્ઝીનમાં દરેક CCC બંધ કોણ કે CCH બંધ કોણ 120 અંશનો માલુમ પડે છે. 120 ડિગ્રીનો માલુમ પડે છે. કાર્બનનું સંકરણ sp2 અને sp2 સમકૃત કક્ષક એકબીજાથી 120 અંશના ખૂણે આવેલું. હવે જો દરેક કાર્બનનું સંકરણ sp2 હોય તો એનો અર્થ એવો થાય દરેક કાર્બન પાસે એક ખાલી p કક્ષક પણ રહેલી હોય. આમ દરેક કાર્બન પાસે એક p કક્ષક ખાલી હોય, ધારો કે pz કક્ષક ખાલી હોય તો 6 pz કક્ષક ખાલી હોય અને દરેક કાર્બનની આવી પાસપાસના કાર્બનની આવી pz કક્ષકો મુખ્ય સમતલને લંબ રૂપે બાજુમાંથી જોડાય પાઈ બંધનું નિર્માણ કરે ત્યારે બેન્ઝીનના 2 બંધારણ શક્ય બને. દરેક કાર્બન પાસે એક pz કક્ષક આમ આવી 6 pz કક્ષક એકબીજા સાથે જોડાય. 6 pz કક્ષક એકબીજા સાથે જોડાય અને પાઈ બંધનું નિર્માણ કરે ત્યારે નીચે મુજબ A અને B બંધારણ શક્ય બને. બેન્ઝીનના આ 2 બંધારણ શક્ય બને.
બરાબર, દરેક કાર્બન પાસે pz તો ખાલી જ હોય એટલે આ રીતને વાત કરે છે. આ બેન્ઝીન એનું સમીકરણ કેવું તો કે sp2. આ દરેક કાર્બન પાસે હાઇડ્રોજન તો હોય જ. આ રીતના દરેક કાર્બનનું સમીકરણ sp2 હોય અને આની પાસે ખાલી pz કક્ષક, આની પાસે સમીકરણમાં ભાગ લીધા વગર સોરી pz કક્ષક. તો શું કીધું? આ pz જોડાય અને પાઈ બંધ બને તો બે પ્રકારના બંધારણ શક્ય બને. જોઈએ બંધારણ A અને B. તો હું બંધારણ A બનાવું. ધારો કે આ બે pz કક્ષક અહીંથી બાજુમાંથી જોડાય, એક પાઈ બંધ અહીંયા આવે, આ બે જોડાય, એક પાઈ બંધ અહીંયા આવે, અને આ બે જોડાય તો એક પાઈ બંધ અહીંયા આવે. આ રીતના બંધારણ A જે આ મુજબ આપણે જોવા મળે. આ pz તો આ બે જોડાય, એક પાઈ બંધ અહીંયા બને. આ પ્રકારે આ બંધારણ A. આ બે જોડાય, પાઈ બંધ અહીંયા બન્યો. આ બે એકી બાજુમાંથી જોડાય, પાઈ બંધ અહીંયા બને. અને આ બે બાજુમાંથી જોડાય, પાઈ બંધ અહીંયા બને. આ બંધારણ A. અને બંધારણ B. હવે એ જ પાઈ બંધ છે એ pz કક્ષકનો જોડાવાનો ક્રમ આ મુજબનો હોય. ધારો કે આ બે pz કક્ષક અહીંથી જોડાય તો પાઈ બંધ આ રીતના બને. તો આ બે જોડાય બાજુમાંથી, અહીંયા પાઈ બંધ આવે. પછી આ બે જોડાય તો પાઈ બંધ અહીંયા આવે, અને આ બે જોડાય તો પાઈ બંધ અહીંયા આવે. અને બંધારણ B. આમ અહીં બંધારણ A અને B કેક્યુલેએ રજૂ કરેલા બેન્ઝીનના બંધારણનું સમર્થન કરે છે. તો સંકરણને આધારે પણ બેન્ઝીનના બંધારણ આ કેક્યુલેએ રજૂ કરેલા બેન્ઝીનના બંધારણ જેવા હોય એવું સાબિત થાય. એટલે સંકરણને આધારે પણ બેન્ઝીનનું બંધારણ કેક્યુલેએ જેવું રજૂ કરેલું એના જેવું હોય એ સાબિત થાય છે. તો પછી બંધ લંબાઈને આધારે બેન્ઝીનનું બંધારણ કેવું હોય અને સંસ્પદન અંગેનો પુરાવો એમાં સંસ્પદન થતું જ હોય એવી પણ સાબિતી મળેલી છે. એ આપણે જોઈએ. લખી લેવાનું. તો ત્યારબાદ બેન્ઝીનમાં સંસ્પદન અંગેના પુરાવા. બેન્ઝીનમાં સંસ્પદન થતું હોય એ અંગેના પુરાવા. તો એમાં ક્ષ-કિરણ વર્ણપટ એટલે એક્સ-રે, ક્ષ-કિરણ વર્ણપટ અથવા બંધ લંબાઈને આધારે બેન્ઝીનનું બંધારણ. બંધ લંબાઈને આધારે બેન્ઝીનનું બંધારણ. બેન્ઝીનનું બંધારણ એટલે બંધ લંબાઈને આધારે બેન્ઝીનમાં સંસ્પદન થતું હોય ને એ અંગેનો પુરાવો મળેલો. બરાબર. ક્ષ-કિરણ વર્ણપટને આધારે અથવા બંધ લંબાઈને આધારે બેન્ઝીનનું બંધારણ. તો ક્ષ-કિરણ વર્ણપટને આધારે બેન્ઝીનમાં પ્રત્યેક cc બંધ લંબાઈ, કાર્બન કાર્બન બંધ લંબાઈ 139 પિકોમીટર માલુમ પડે છે. બેન્ઝીનમાં દરેક કાર્બન કાર્બન વચ્ચેનું અંતર 139 પિકોમીટર એવું માલુમ પડે છે. જે આલ્કેનમાં cc બંધ લંબાઈ, કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 પિકોમીટર. આલ્કેનમાં ખબર હોય તો કાર્બન કાર્બન સિંગલ બંધ લંબાઈ 154 પિકોમીટર. અને આલ્કીનમાં C બંધ લંબાઈ, આલ્કેનમાં C બંધ લંબાઈ 134 પિકોમીટરની વચ્ચેનું મૂલ્ય છે. C બંધ લંબાઈ 134 પિકોમીટર ની વચ્ચેનું મૂલ્ય છે. બેન્ઝીનની બંધ લંબાઈ કેટલી? કાર્બન કાર્બન
દરેક કાર્બન કાર્બન બંધ લંબાઈ સરખી છે 139 પિકોમીટર. જે આલ્કેનમાં CC બંધ લંબાઈ 154 પિકોમીટર, આલ્કેનમાં CB બંધ લંબાઈ 134 પિકોમીટર ની વચ્ચેનું મૂલ્ય છે. એટલે દ્વિબંધ અને સિંગલ બંધની વચ્ચેનું મૂલ્ય આવ્યું 139 પિકોમીટર. તો અહીંયા આ સાબિત થાય કે બેન્ઝીનમાં 6 કાર્બન બંધ લંબાઈ સરખી છે. સાબિત થાય કે બેન્ઝીનમાં સંસ્પદન થતું હોવું જોઈએ. જે બેન્ઝીનમાં સંસ્પદન અંગેનો પુરાવો રજૂ કરે છે. જે બેન્ઝીનમાં સંસ્પદન અંગેનો પુરાવો રજૂ કરે છે. જો બેન્ઝીનમાં સંસ્પદન થતું ન હોય તો બેન્ઝીનમાં 6 બંધ 3 દ્વિબંધ હોય. બેન્ઝીનમાં આ રીતે 3 દ્વિબંધ હોય. આ કાર્બન કાર્બન બંધ લંબાઈ તો 134 પિકોમીટર હોય. આ દ્વિબંધ 134 પિકોમીટર હોય અને આ ડબલ બોન્ડ 134 પિકોમીટર હોય અને આ 154 પિકોમીટર હોય છે. 154 પિકોમીટર. આ સિંગલ બંધ લંબાઈ 154 પિકોમીટર હોવી જોઈએ. પણ બેન્ઝીનમાં આ બધી જ બંધ લંબાઈ 139 પિકોમીટર 139 પિકોમીટર જે મૂલ્ય કાર્બન કાર્બન સિંગલ બંધ અને કાર્બન કાર્બન ડબલ બોન્ડની વચ્ચેનું મૂલ્ય આવ્યું. એનો અર્થ એવો થાય બેન્ઝીનમાં સંસ્પદન થતું હોવું જોઈએ. બેન્ઝીનમાં સંસ્પદન થતું હોય તો જ 6 બંધ સમતુલ્ય હોય. બેન્ઝીનમાં રેઝોનન્સ અંગેનો પુરાવો રજૂ કરે. અને સંસ્પદનને કારણે આ પ્રત્યેક CC બંધ લંબાઈ 139 પિકોમીટર આ તો જ શક્ય બને. સમતુલ્ય બંધારણ સંસ્પદનને કારણે થાય અને એને લીધે 6 કાર્બન કાર્બન બંધ લંબાઈ સરખી થાય. જો સંસ્પદન થતું ન હોય તો આ રીતે આવવું જોઈએ કે બેન્ઝીનનું બંધારણ આ નહીં પણ આ હોવું જોઈએ. ઓકે, એટલે બંધ લંબાઈને આધારે બેન્ઝીનનું બંધારણમાં સંસ્પદન થતું હોય એ આપણે માહિતી મળે છે. ઓકે, પછી હાઇડ્રોજનેશન ઉષ્માને આધારે બેન્ઝીનનું બંધારણ. હાઇડ્રોજનેશન ઉષ્માને આધારે બરાબર બેન્ઝીનનું બંધારણ. હાઇડ્રોજનેશન ઉષ્મા હાઇડ્રોજનેશન ઉષ્મા તો હાઇડ્રોજનેશન એન્થાલ્પી ને આધારે બેન્ઝીનનું બંધારણ. આ પણ બેન્ઝીનમાં સંસ્પદન થતું હોય એવો પુરાવો રજૂ કરે છે. હાઇડ્રોજનેશન ઉષ્માને આધારે બેન્ઝીનનું બંધારણ. તો હાઇડ્રોજનેશન ઉષ્મા કોને કહેવાય એ તમને મેં કીધેલું. આ રીતના અસંતૃપ્ત પ્રણાલી હોય, અસંતૃપ્ત પ્રણાલી એમાં હાઇડ્રોજન ઉમેરાય અને જે ઉષ્મા મુક્ત થાય એને હાઇડ્રોજનેશન ઉષ્મા કહેવાય. અસંતૃપ્ત પ્રણાલી હોય, હાઇડ્રોજન ઉમેરાય અને જે ઉષ્મા મુક્ત થાય એને હાઇડ્રોજનેશન ઉષ્મા કહેવાય. હવે આલ્કીનમાં જે C હોય બરાબર ડબલ બોન્ડ હોય ને ડબલ બોન્ડ એની હાઇડ્રોજનેશન ઉષ્મા 119.6 કિલોજૂલ પ્રતિ મોલ છે. એટલે સાયક્લોહેક્સીન અને સાયક્લોહેક્સીન કહેવાય. આ સાયક્લોહેક્સીન એમાં હાઇડ્રોજન ઉમેરાય, સાયક્લોહેક્સેન બને અને આની હાઇડ્રોજનેશન ઉષ્મા 119.66 કિલોજૂલ પ્રતિ મોલ કહેવાય. એટલે આપણે H2 ઉમેરાય ત્યારે 119.66 કિલોજૂલ જેટલી ઉષ્મા મુક્ત થાય. આ એની હાઇડ્રોજનેશન ઉષ્મા. એટલે એક ડબલ બોન્ડ હોય તો 119.66 કિલોજૂલ મુક્ત થાય. આ રીતે સાયક્લોહેક્સાડાઇન હોય તો સાયક્લોહેક્સાડાઇન તો આની હાઇડ્રોજનેશન ઉષ્મા તો બે ડબલ બોન્ડ હોય, એક ડબલ બોન્ડની 119.66 કિલોજૂલ હોય તો બે ડબલ બોન્ડની 2 ગુણ્યા 119.66 કિલોજૂલ થાય ને બે ડબલ બોન્ડ હોય તો. અને સાયક્લોહેક્સાટ્રાઇન હોય આ રીતે ત્રણ દ્વિબંધ
119.66 કિલોજૂલ ઉષ્મા હોવી જોઈએ. એક ડબલ બોન્ડ તો 119.66 કિલોજૂલ. તો આપણે એમ કહીએ કે બે દ્વિબંધ હોય તો હાઇડ્રોજનેશન ઉષ્મા બે ગુણાકારમાં 119.66 કિલોજૂલ. અને ત્રણ દ્વિબંધ હોય તો 3 ગુણ્યા 166 કિલોજૂલ હોવી જોઈએ. અહીંયા 3 ગુણ્યા 119.66 કિલોજૂલ એટલે સૈદ્ધાંતિક મૂલ્ય 358.98 કિલોજૂલ પ્રતિ મોલ. આ મૂલ્ય કેટલું થાય? આ સૈદ્ધાંતિક મૂલ્ય બરાબર 358.98 કિલોજૂલ પ્રતિ મોલ. બેન્ઝીનની સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા આટલી થાય. પણ હકીકતે પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય બેન્ઝીનની પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય મૂલ્ય 208 કિલોજૂલ પ્રતિ નજીક 208.36 કિલોજૂલ 208.36 કિલોજૂલ પ્રતિ મોલ માલુમ પડે છે. એનો અર્થ કેવો થયો કે સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા અને પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્માના મૂલ્યમાં ફેર છે. પ્રાયોગિક 208.36 કિલોજૂલ પ્રતિ મોલ માલુમ પડે છે. સૈદ્ધાંતિક મૂલ્ય 358.98 કિલોજૂલ પ્રતિ મોલ માલુમ પડે છે. તો એનો અર્થ એવો થાય બેન્ઝીનનું બંધારણ આ ન હોવું જોઈએ, આ રીતના ન હોવું જોઈએ. તો બેન્ઝીનનું બંધારણ 208.36 કિલોજૂલ પ્રતિ મોલ હાઇડ્રોજનેશન ઉષ્મા ધરાવે છે. તો એની સંસ્પદન એમાં થતું હોય એવી માહિતી મળે. તો એની સંસ્પદન ઊર્જા શું થાય? બેન્ઝીનની સંસ્પદન ઊર્જા એટલે એનું સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય અને પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્માના મૂલ્યનો તફાવત. સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા અને પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્માનો મૂલ્યનો તફાવત. પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્માનો તફાવત. તો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્માનો તફાવત તો 358.98 માઈનસ 208.36. તો આ એનું મૂલ્ય આવે એ 150.62 કિલોજૂલ પ્રતિ મોલ આવે. 150.62 કિલોજૂલ પ્રતિ મોલ આ બેન્ઝીનની સંસ્પદન ઊર્જા કહેવાય. સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા અને પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્મા વચ્ચેનો તફાવત એને સંસ્પદન ઊર્જા તરીકે વ્યાખ્યાયિત કરાય. બેન્ઝીનની સંસ્પદન ઊર્જા 150.62 કિલોજૂલ પ્રતિ મોલ હોય અને સંસ્પદન ઊર્જાનું મૂલ્ય જેમ વધુ એમ એની સ્ટેબિલિટી વધારે હોય. બેન્ઝીન વધુ પડતું સ્થાયી રેઝોનન્સને કારણે હોવું જોઈએ. એટલે બેન્ઝીનનું બંધારણ આ નહીં પણ એમાં સંસ્પદનને કારણે આપણે બેન્ઝીનનું બંધારણ કેવું દર્શાવીએ? પેલી રિંગ દર્શાવીએ. તો આપણે આજે મેં સમજાવ્યું તમને એક ગ્રાફ દ્વારા આપણે રિપ્રેઝન્ટ કરી દઉં. હાઇડ્રોજનેશન ઉષ્માને આધારે પણ બેન્ઝીનમાં સંસ્પદન થતું હોય એ આપણે માહિતી મળે. આમાંથી ડાયરેક્ટ એમસીક્યુ તમને પૂછે કે બેન્ઝીનની સંસ્પદન ઊર્જાનું મૂલ્ય કેટલું હોય? તો 150.62. બેન્ઝીનની સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા 358.98 કિલોજૂલ પ્રતિ મોલ. પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય 208.36 કિલોજૂલ પ્રતિ મોલ. અને સંસ્પદન ઊર્જા એટલે શું? તો સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા અને પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્મા વચ્ચેનો તફાવત એને સંસ્પદન ઊર્જા કહેવાય. તો આ પણ બેન્ઝીનમાં સંસ્પદન અંગેનો પુરાવો રજૂ કરે અને હું ગ્રાફિકલી તમને સમજાવી દઉં. સ્ટ્રક્ચર કેવા બંધારણ એને આપણે ગ્રાફિકલી સમજી લઈએ.
તો અહીંયા આપણે ગ્રાફિકલી સમજવું હોય તો આ રીતના અહીંયા આપણે જે બંધારણ બને છે તે શું બને છે સાયક્લોહેક્સેન બરાબર સાયક્લોહેક્સેન બંધારણ છે અહીંયા હાઇડ્રોજનેશન ઉષ્મા તો હાઇડ્રોજનેશન એન્થાલ્પી હાઇડ્રોજનેશન ઉષ્મા હવે અહીંયા એક દ્વિબંધ કે હાઇડ્રોજનેશન ઉષ્મા કેટલી છે 119.66 કિલો જૂલ આપણે દર્શાવીએ એક દ્વિબંધ હોય બરાબર આ 1 મોલ H2 મેળવે અને એ બધા બનાવે છે સાયક્લોહેક્સેન બનાવે ને આ સાયક્લોહેક્સેન દર્શાવે આની હાઇડ્રોજનેશન ઉષ્મા કેટલી 119.86 બે દ્વિબંધ હોય હાઇડ્રોજનેશન ઉષ્મા થોડી વધે છે ડબલ થાય છે બે દ્વિબંધ આ તો ત્યારે હાઇડ્રોજનેશન ઉષ્મા આના કરતા વધી ગઈ ત્રણ દ્વિબંધ હોય તો સૈદ્ધાંતિક મૂલ્ય ત્રણ દ્વિબંધ આપણે આ રીતના દર્શાવીએ આ ત્રણ દ્વિબંધ તો હાઇડ્રોજનેશન ઉષ્મા વધી ગઈ બરાબર હવે પ્રાયોગિક મૂલ્ય કેટલું મળ્યું બેન્ઝીન તો 208.36 આ કેટલું મૂલ્ય છે આનું 119.66 અને પેલું કેટલું 208.36 આ જે બંધારણ છે ને પેલી તો દર્શાવીએ ગ્રાફિકલી આપણે સેપરેટ કરી શકીએ ઓકે હવે પ્રાયોગિક મૂલ્ય જે મળ્યું એ 208.36 જે બેન્ઝીનની વધુ પડતી સ્થિરતા સૂચવે આ જે બંધારણ છે આ બંધારણ હાઇડ્રોજનેશન ઉષ્મા અને આ બંધારણની હાઇડ્રોજનેશન ઉષ્માનો તફાવત એને સંસ્પદન ઊર્જા કહેવાય કેટલો છે 150.62 આનું 358.98 કિલો જૂલ પ્રતિ મોલ અને આની કેટલી છે 208.36 કિલો જૂલ પ્રતિ મોલ આ બે વચ્ચે જે ઉષ્મા કે ઊર્જાનો તફાવત થયો એને હાઇડ્રોજનેશન ઉષ્મા કહેવાય તો આની હાઇડ્રોજનેશન ઉષ્મા નું મૂલ્ય તો આના કરતા આમાંથી આ સાયક્લોહેક્સેન બને તો ત્યારે ઓછી ઉષ્મા મુક્ત થાય તો જેમ હાઇડ્રોજનેશન ઉષ્માનું મૂલ્ય ઓછું મુક્ત થાય સ્થિરતા વધારે બેન્ઝીન છે એની આ સંસ્પદન ઊર્જા 150.62 નો તફાવત આ બંધારણ સ્વરૂપે હોય તો 358.98 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા મુક્ત થાય બરાબર હાઇડ્રોજનેશન ઉષ્મા અને સ્થાયીતા વચ્ચેનો સંબંધ કેવો હોય વ્યસ્ત હોય તો આમાં વધુ મુક્ત થાય આમાં ઓછી મુક્ત થાય એનો અર્થ એવો થાય કે બેન્ઝીનનું બંધારણ આ નહીં પણ આ પ્રકારે સમતુલ્ય હોવું જોઈએ જે વધુ પડતી બેન્ઝીનની સ્થિરતા સૂચવે અને આ બે ઊર્જા વચ્ચેનો તફાવત એ એની સંસ્પદન ઊર્જા કહેવાય અને જેમ સંસ્પદન ઊર્જાનું મૂલ્ય વધુ એમ એની સ્થાયીતા વધુ આ બેન્ઝીનમાં સંસ્પદન અંગેનો પુરાવો મળે છે આ અહીં બેન્ઝીનમાં સંસ્પદન થતું હોય તે અંગેનો પુરાવો મળે છે આમ કહી શકાય બેન્ઝીનમાં જે આની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન હોય 3 પાઈ બંધ હોય અને પાઈ ઇલેક્ટ્રોન કેટલા થાય 6 આ 6 પાઈ ઇલેક્ટ્રોન સતત વલય આકારમાં 6 કાર્બન ઉપર ઘૂમતા હોય બરાબર એટલે 6 કાર્બન સમતુલ્ય હોય હાઇડ્રોજન સમતુલ્ય હોય તો આ હાઇડ્રોજનેશન ઉષ્માને આધારે બેન્ઝીનનું બંધારણ જેમાં સંસ્પદન થતું હોય એનો પુરાવો આપણને મળે છે ઓકે તો પછી એરોમેટીકરણ અને
અને બેન્ઝીનનું બંધારણ બરાબર એરોમેટિક આણ્વીય કક્ષકને આધારે બેન્ઝીનનું બંધારણ. હવે આ સંસ્પદનનો પુરાવો મળ્યો એના ઉપરથી બેન્ઝીનનું બંધારણ કેવું હોય એ આપણે આણ્વીય કક્ષકને આધારે દર્શાવીએ. ઓકે લખી લેવાનું. આણ્વીય કક્ષક સિદ્ધાંતને આધારે આણ્વીય કક્ષક બેન્ઝીનનું બંધારણ તો ઇલેક્ટ્રોન વાદળ સ્વરૂપ બેન્ઝીનનું બંધારણ. બેન્ઝીનમાં આ રીતના આપણે રેઝોનન્સ થતું હોય તો એની જે પાઈ કક્ષકો હોય એ એકબીજા સાથે જોડાયેલી હોય અને સતત પાઈ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલતા હોય તો આ રીતના શું થાય આણ્વીય કક્ષક એટલે આ પરમાણ્વીય કક્ષકો ભેગી થાય આ ઉપરના બધા લોહ સમિશ્રિત થાય ઉપરના બધા લોહ અને નીચેના બધા લોહ સમિશ્રિત થાય આ રીતના નીચેના. આમ બેન્ઝીનમાં સમતલની ઉપર અને સમતલની નીચે પાઈ ઇલેક્ટ્રોન વાદળ એટલે આ બધા ઉપરની આ pz કક્ષકો બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોન સતત ફરતા હોય તો આ pz કક્ષકોને ટાર્ગેટ કરતા હોય તો આ ઉપરના બધા લોહ સમિશ્રિત થાય તો એક પાઈ ઇલેક્ટ્રોન વાદળ આ રીતના સમતલની ઉપર રચાય. એક પાઈ ઇલેક્ટ્રોન વાદળ આ રીતે સમતલની ઉપર રચાય. આ રીતના આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ એક સમતલની ઉપર અને એક પાઈ ઇલેક્ટ્રોન વાદળ આ જ રીતના સમતલની નીચે રચાય. એક પાઈ ઇલેક્ટ્રોન વાદળ આવી રીતે આમ સમતલની નીચે સતત વલયાકારમાં ઘૂમતા હોય. આમ બેન્ઝીનનું બંધારણ એમાં એક પાઈ ઇલેક્ટ્રોન વાદળ સમતલની ઉપર અને એક પાઈ ઇલેક્ટ્રોન વાદળ સમતલની નીચે સતત વલયાકારમાં ઘૂમતું હોય. આ બેન્ઝીનનું ઇલેક્ટ્રોન વાદળ સ્વરૂપ બંધારણ. આ ઇલેક્ટ્રોન વાદળ એક પાઈ ઇલેક્ટ્રોન વાદળ સમતલની ઉપર કઈ રીતના આવે તો આ ઉપરના 6 લોહ સમિશ્રિત થાય. આ ઉપરની આ pz કક્ષક હોય ને ઉપરના લોહ બધા સમિશ્રિત થાય. એક પાઈ ઇલેક્ટ્રોન વાદળ 6 કાર્બન ઉપર એક સમાન રીતે વલયાકારમાં ઉપર તરફ ઘૂમતું હોય અને એક પાઈ ઇલેક્ટ્રોન વાદળ વલયાકારમાં સમતલની નીચે ઘૂમતું હોય. આમ 6 પાઈ ઇલેક્ટ્રોન સતત વલયમાં ઘૂમતા હોય. આ રીતે આ આણ્વીય કક્ષકને આધારે બેન્ઝીનનું બંધારણ તેમાં 6 પાઈ ઇલેક્ટ્રોન સતત વલયાકારમાં ઘૂમતા હોય. આ બેન્ઝીનનું બંધારણ અને આ રીતના આ 6 પાઈ ઇલેક્ટ્રોનનું 6 કાર્બન ઉપર વલયાકારમાં ઘૂમવું એનો એરોમેટિક ગુણધર્મ સૂચવે. કેવો ગુણધર્મ? એરોમેટિક ગુણધર્મ. આમ ઉપરોક્ત રચનાને આધારે બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોન સતત વલયાકારમાં ઘૂમતા હોય. બરાબર સંસ્પદન થતું હોય જે બેન્ઝીનનો એરોમેટિક ગુણધર્મ સૂચવે છે. જે બેન્ઝીનનો એરોમેટિક ગુણધર્મ સૂચવે છે.
અને આ જે વલય બન્યું અને આણ્વીય કક્ષક વલય કહેવાય. એવું કહેવાય આણ્વીય કક્ષક વલય. આણ્વીય કક્ષક વલય કેમ કહેવાય? તો આ પરમાણ્વીય કક્ષકો ભેગી મળે એટલે શેનું નિર્માણ થાય? આણ્વીય કક્ષકનું નિર્માણ થાય, જે આપણે રાસાયણિક બંધન ચેપ્ટરમાં શીખી ગયા. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા આપણે સાબિતી જોઈ કે બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોન સતત વલયાકારમાં ફરતા હોય, બરાબર? તો એ આપણે સાબિત કરીએ અને આને કારણે બેન્ઝીન વધુ પડતું સ્થિર હોય. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે શું જોવાનું છે? તો એરોમેટિક ગુણધર્મો માટેનો યુકેલનો નિયમ. કોઈ કાર્બનિક સંયોજન છે એ એરોમેટિક છે કે નથી, એ યુકેલ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપેલો એને આધારે આપણે શીખીશું એરોમેટિક ગુણધર્મો માટે શું જોવું. આજના લેક્ચરમાં જે આપણે સાબિતી જોઈ એ સાબિતી વ્યવસ્થિત સ્ટડી કરી લેવાની, બરાબર? સમજીને કઈ સાબિતી કઈ થિયરી પરથી શું સાબિત થયું એ પણ આપણે મગજમાં બેસાડી દઈશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.